ચાલો ફ્રેન્ડ્સ, કેમ છો? આઈ હોપ કે તમે બધા એકદમ મજામાં હશો. બધાને જય માતાજી, જય શ્રી કૃષ્ણ. અને અમે આજે આવ્યા છે માર્કેટે ડ્રાય ફ્રૂટ જોવા માટે. મોગરા કે કંઈ હોય તો જોઈ લઈએ. અને આ છે દીવની માર્કેટ. વેજીટેબલ માર્કેટ પણ છે ને ફિશ માર્કેટ પણ છે, લખેલું છે, જોઈ શકો છો. અંદર જઈએ, તમને બતાવીએ અંદર જઈને. અહીંથી જવાનું છે અંદર. અત્યારે તો કઈ હોય લગભગ આ છે સોરી એટલે આમ જો લે તાજું તો કંઈ દેખાતું જ નથી. તાજું ફીસ તો કંઈ દેખાતું જ નથી. આ બધું ધબડક છે. એ છે કડસલા. કડસલા ખાવાસ કાલ ખાતા ખાવું હોય તો પાછા ખાવ તો પછી. અહીં છે આલુ છે, પાપલેટ છે, ઝીંગા છે. આ કડસલાનું છે? હા, બધાનું છે. 1500 આપી દો. કેમ મારે માગવા? બરાબર છે. હું 800 કલ મગરા છે. મગરા બતાવો. બુમલા છે. આવું છે. જીભડ છે. હા નહીં, બરાબર છે. 800 સમજી ગઈ. નહીં, બરાબર નથી. મને જોઈતા મને ખબર પડી જાય. નહીં આવું છે. બબડા છે, કોલમી છે, રીંગા છે. બોયો છે? બોયો નથી. આમાં છે બુમલા. સુકેલ બુમલા છે. પણ છે કડસલા છે. સોલા છે, કોલમી છે. બોયો છે. કેમ છે? સારું છે. અહીં જો મોટા મોટા શાક તાજું આવતું જ નથી. આટલું જ હા, એ છે. અચ્છા, કરવા છે ને બેટકી છે. તમે હું રાખીને બેઠા છે? બધી જાતનું છે. અમારે તમારે સબસ્ક્રાઈબ અહીંયા આ લોકો મારે લેવા આવવાનું. સસ્તું આપીએ તમને શાક. ભાવના બેન જો પાપલેટ છે રાખ્યા છે ને. હવે બધું શાક છે એના પાસે. જો તમારે જે જોઈએ આમાંથી લઈ લેવાનું. જીવેશ કરો લાગે કરો. જીવેશ પીપળું જ્યારે ક્યાં કવડી છે ને. બાંગડા ભણજી છે. આ છે વામ છે. આ ખાગી છે. બુમલા એ વધારે ખાઈને એમ થઈ જાય. એનું નામ છે હે કાસ્મો. કસ્મો મને તો નામ આવડતું નથી. હાલો એક આ બેન મેરે છે. મગરા છે. આ છે પાપલેટ. આ કેવાની કટકી છે? ગોળની છે. આ 2 પાપલેટનું પેકેટનું છે. રાઈ છે. એ લોકો છોડે કેટલા નંગ છે? કેટલા નંગ છે? કેટલા નંગ છે? 12 નંગ છે. આ એકનું છે. કેટલા?
એક પાપલેટના બધાનો છે આખો ભાગના આખાના બધાના 12,000 7,000 આપજો. ઓલા 8,000 બધીના સાતના તો લીધા 20,000 આપી દે. બધાના 20,000 15 મહેંગા. હે હા બુચરવાળા મારી દે. જુઓ ભાઈ છે કેમ માગવું આવે કુટુંબમાં મારી દે. કેટલા સુધી પહોંચે માલો સરળ ના ગંગાઈ પણ બેન ભાઈ હારા છે જો પાપલેટ આખા ચોમાસામાં પકડ એટલે પકડો લઈને જતો રહે ને કૂતરો અહીં બેઠો છે આ બોલર છે ખાલવા છે મગરાને જ નહીં સોલા છે પપોનનું છે આ બેનના છે મારા આનું છે હા રાઈનું છે ના એમાં બરાબર નથી આનું છે આનું રાઈનું એક જ ફરાઈ કરો 1,000 રૂપિયા સોડર મને સારું લાગે કેટલા કીધા એના 2,000 ભાવ કરજે 2,000 માંગે તો આપી દેજે મારું આપી દે જા મારું 1,000 રૂપિયા આપી દે 1,500 બે આપસ એક રોજ લઈ લો આ લેવા નથી ઓટો દે તમે એવડો ભાવ કરો છો કેમ મારે માગવા ભાવ તો બેન હવે ભાવ વિના તો મને પણ કોઈ આપતો નહીં મારી જાય મને પર વેચાતું લઈને રૂપિયું 40 વર્ષની દીકરી એક ગેલી છે ઉપર બેઠી હોય આખો દી ત્યારે જોવો મળે નહીં તો મીંડળા કૂતરા ખાઈ જાય હાસી વાત 40 વર્ષની ગેલી છે સ્કૂલમાં ભણે છે ઓલામાં વાત્સલ્યામાં બિચારી બોલે નહીં કે ચાલે નહીં આમ બધું સમજે બધી બોલે નહીં કેમ સમજ મન બુદ્ધિ નથી એ બિચારી આખો દેહે ખાવામાં આપીએ ને સફરજન બેઠી હોય આખો હા ઈ માલ હારો બેઠી એના પગલે ખાતા પીતા બેન છે ને તો મારો અડધન તો કરો આલે બસ કે આ અલગ કરીને આનો ભાવ કરો બહુ હેરો છે લઈ લે બહુ વજન પણ કઈ નહીં ભાઈ ઓલા અમારે પાસે એક જ બેગ છે એટલે વજન વધી જાય મારી વાત સાંભળ આ છે ને તમે જરાક તડકે નાખશો ને હાવ કપડા થઈ જશે આ 3 કિલો જેવું થાય તમે બેઠીને આપું છું તડકો જ કા પડે આમાં પાલવા છે દેખાડી પાલવા લેવા ને કાંટા કોઈ કાઢતા નથી પાલવાને હોટલમાં એટલા બધા ચલો ફ્રેન્ડ્સ પાલવા જોવાય તે લોકો બતાવે પાલવા પણ તમને હોટલમાં એટલા બધા આવે ને મને તો ગમે બીજા છોકરા ખાઈ કે ને કાંટા હોટલમાં તાજા કરતે હોટલમાં આવે એનું શું છે ભાવ તો પૂછ્યું એનું શું છે અને ત્યારે તો હમું કરીને લઈ લો તમને સસ્તું પડી જાય હમું કેટલું હમું કરવું આખી બજારમાં ક્યાંય આવો માલ મળે ગોટલામાં મળે અડધાનું હરખું કરો તો અડધું કરી આપીએ ને અડધું કરીએ એટલે બે એના 10 આપી દેજો જીલે આ વધારે છે ગણો તો કેટલા છે એમાં એટલા તો માંગ્યા તો બસ ને 14 છે 14 છે આ કેટલા હતા આ 12 છે 12 છે ઘણું હા અમારું ખબર નહીં હા એક કટોરો એક અમારી લાલ અહીં આવી ગયો હે હારું ને જ્યારે પડી ગયા મને આ બે ના છે ને બે નથી એક જ બેનને બધું ના કે અને હુકમ છે ને આટલો કદી જો આટલું ખાઈ 3 કિલો માંગતા વજન ખાઈ વજન
હાલો જલ્દી કરો ને એવું કરવું હોય પણ મારે કે 200 500 બે કાઢ્યું કે હાંતા માલ નીકળીએ ને સારો માલ એમાં હોય 200 નીકળવા જોઈએ. આ બોનસ તો 5000 આપી દઈએ 5000 આ બે એક ના કીધા બે ભેગા 15 કાલે માંગીએ. અહીંયા પણ છે ને દોડી ને એવું બધું છે હલવો લાગે છે ખાલી જોઈ લેવાય અહીંયા પાપલેટ છે કઈ નથી આજે માર્કેટમાં શાક આમાં છે ગુમલા ને પાપલેટ ને આ રાઈ છે લઈ લીધું તમે અમે મોગરાબરમાં એ કીધું તું જોવા રાઈ છે ગોળ તમે લીધું આપો આ છે આ બોયાનું છે શું છે એનું એ હમો કરવાનું છે ખાલી રાંધવાનું છે ગીત તો હારા ગાતા હતા આગળ બનાવી કરી દીધા અરે ગીત ગાવ તો અમારો વિડીયોમાં દેખાવ તમે આવીને ને ફ્રીજમાંથી કાલે કરીને આવી જાય છોકરી કે બોઈએ કેટલાનું છે? ઘરે ગઈ 2500 ના 2500 ના કેટલા? માંગી દે છે બાઈ બહુ 1000 આપી દે ના માં કાલે 1500 રૂપિયા માંગે મળી જાય 1500 દિવસ ના માં દીકરા તો કાલે 1500 બરાબર છે હવે બહુ છે મંદિર હું તો તને ના પાડું આ કેટલાનું છે રાય કાલે છે ને એ કે બોલીને ભાવ કરેલો કે 2500 રૂપિયા ભાવ કર્યો ના જરા બેને બી કીધું કોઈ જગજી ને બેયનું ભેગું કરી નાખો બે ભેગું લઈ લઈએ આમ કોણ જશે રાયું નથી મળતું મારી હા મને બોલો બુરી હોય તો બુરી ગઈ મને કાઈ કહી વાંધો છે આપણે એટલે કસલામાં કેટલું બોલો કેમ લાગ્યું ભાઈ સાચું બોલજે તો ભેગું કરો ને એરખું આ ભેગું તને જો તને ગમે ને લેજે ભલે જો એટલે નાખીશ ખાલી હજુ જ નાખે ભગની પાઈએ બોયો છે ભીંડા નાખીને બહુ મસ્ત લાગે યાર જીવો બોઈએ છે ને આ શું મીકું છે દવા એ દવા છે જો આ સ્પેશિયલ મૂકવી પડે હે ઓલું છે ને કોલમી ઊંડિયા છે કોલમી છે ખાડીને ઊંડિયા છે ખાડીને ઊંડિયા છે ખાડીને ઊંડિયા છે આ બુમલા બેયનું ભેગું કરી નાખો ને હવે એ નથી લેવો ને ઉબડા ખાતા નથી મગરા છે મૂકના તો છે બદલી જાય પાડી જાય આ બેયનું ભેગું કરો થાય કે વહેલું થઈ જાય મળે રૂપિયા થતા ના દીકરા માન 28000 આપી દઉં ના માં ટોને પણ આવે ને મળે ત્રણ બરાબર છે હવે 3 આપતે તો આપી દે ભરાઈ જાય ખાઓ ઉકલો બહુ મજા આવે મોટા પછી થાય એવડા મોટા થાય અભી ઈ છે જીવો ભરે મોટા બધા ઝીણા હારા આપો ને હવે 3 માં નહીં અને લેવું તો હરી 4 કલાક બસ તો ના હવે હાડી છે કસ મોગરા કિસ્તી કા મોગરા ચાલ 4 માં લેવું બરાબર મારા હસબન્ડ 500 વધારે દીધા હલો ફ્રેન્ડ્સ અમે આ લઈ લીધું એક ગીત ગાઈ દો એટલે અમારો માણસને જોવાની મજા આવે હા હવે સાંભળ હા લે તો ગીત તો ગૌરવવું પડે ને જોવાની મજા આવે ને એટલે આ પૈસા ગીતના છે આના હા ગીતના પૈસા લીધા ના આવી જાય ને મને હા 500 રૂપિયા ગીતના પાસ આમાં છે ને દુનિયામાં કઈ જો આપણું આખું ગામ કેના છે તમે દેલવાડા ને દેલવાડા એક વેળાનું તમને કેવો લાગે હું ક્યાંય વાડી નથી આ જો જીતું છે ને તો જીતું છે ને ભાવના ની બાજુમાં ભાવનાની બાજુનો છે દિલવાડા એમ હા જીતું ગીતને સમજાવો હું બોલું ઈ અડે આવે બીજું કઈ આવવાનું દીકરા સાચી વાત છે ના ભાઈ કાળો કલર છે ના એ પાડ્યું મને સંકટ ના પાડ્યું ભાઈ મને કે ના તું જોઈએ નહીં કે કલર પ્રમાણે આમ કલર વાળી બાઈ હાડી હતી મને મછલી ગોળી કામ જીતું ને ગાળ ખરાબ નાખ્યું કા જોઈ લે ભાઈ ને હું કેમ કે બિચારા હું વાડી વાળા છે વાડીવાળા નથી અમે દેલવાડા નથી આવો
કે એમને વારી વારે જોઈને લૂંટી લીધા ભાઈ એમાં લૂંટવાનું કંઈ આવતું નથી. શાક લેવા આવ્યા લાગે છે. મોઢાની જીબાનથી અડે આવે બીજું કંઈ આવવાનું નથી. આ બધું આ બધી દેલવાડા વાળા હા અમારા ગામના છે ને આ બધા દેલવાડા હે ત્યાં તો એ લોકો ટીટણ ને બધું બતાવે આપણે અહીં ક્યાં ટીટણ લેશે હા ગોગલે બનતા ગોગલે કેમ બને છે હુકલ ટીચો બધી જાતનું મળી જાય આજે જાય વાલા આજથી આવી બધું ઉપાડી છે પછી આ બધું ખોડવા આખું ખોડીને બધું એ લોકો તમે ગીત તો ગાયું ને ગીત ગાઓ હા ગીત ગાય તો પૈસા મળે આવું છે પાવડા છે પાવડા એ પણ ખાતા હોય હા એ બી પાવડા છે આ ગુબડા છે નહીં ગુબડા ખાતા નહીં તમે આ ગુબડા છે ગુમલા કેટલી ગુમલા તો તમારે કઈથી લઈ સારું કહેવાય તો મારી મમ્મી બેહી ગયા તો મારી મમ્મી પૂરું કરી દેતા કઈ લેવું પડતું લેવું પડતું ને હા મારી મમ્મી હુકમ વેચતા મને ખબર છે તને મમ જાણી હતી નહીં નહીં મણીબેન નામ છે મારી બેન હા થોડા હા એ મારી મામાની છોકરી તો મેં વેચી હવે ગીત ગાઓ હા ગીત ગાઓ ને જીતુભાઈ નું ગાઓ એનો ભાઈ છે એટલે વાંધો આવે ને આંટી પણ વેવાય જીતુબેન છોકરી મને બેનના ઘરે લીધી એવું છે તમે પણ વેવાનું થાય ને તો ગીત ગાઈ નાખો હવે હમણાં જાવની બાબા હવે તો ગાયું ને ભાઈ લાઈટ લાગી જાય ઓચિંતાની લાઈટ વહી જાય તો હું ભાઈ હાસી વાત છે, લાઈટ વહી જાય કુદરતી લાઈટ તમને જોઈને વહી ગઈ લાગે હા આવજો હા ચલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘોઘલા દીવથી શાક જોઈને બહુ વાગવા જેવું થઈ ગયું તો અમે બપોરે આવીને પછી જમ્યું ને કર્યું તો ટાઈમ થઈ ગયો તો તેથી કંઈ સુકલ શાકનો બહુ ભાવ છે અમે 5000માં પાપલેટ માંગ્યા સુકેલા એક ભાગ ખાલી તો એ પણ એ લોકોએ આપ્યા નહીં પછી અમે લાવ્યા રાઈ લાવ્યા એક પેકેટ ને એક પેકેટ બોયો લાવ્યા તમે જોયો હશે તો એ બે લઈને આવ્યા ઘોઘલા જવાના હતા પછી ઘોઘલા ગયા નહીં માર્કેટમાં ચલો ફ્રેન્ડ્સ અમે આવી ગયા ઘોઘલા દીવથી શાક જોઈને દીવથી કંઈ સુકલ શાકનો બહુ ભાવ છે અમે 5000માં પાપલેટ માંગ્યા સુકેલા એક ભાગ ખાલી તો એ પણ એ લોકોએ આપ્યા નહીં પછી અમે લાવ્યા રાઈ લાવ્યા એક પેકેટ ને એક પેકેટ બોયો લાવ્યા તમે જોયો હશે તો એ બે લઈને આવ્યા ઘોઘલા જવાના હતા પછી ઘોઘલા ગયા નહીં માર્કેટમાં એમાં તેના ડંગાનો વિડીયોમાં થોડોક મોકલાવ્યો છે પાપલેટનો મારા નણંદના હસબન્ડનો ડંગો છે વળંગવાળા તો એમનો થોડુંક મોકલાવ્યું છે ને વિશે થોડોક એવો વિડીયોમાં મોકલાવ્યું છે તો આમાં એડ કરાવી એ પણ તમે જોઈ લેજો સારું લાગે તો લાઇક શેર સબસ્ક્રાઈબ પણ કરી દીજો કે કોમેન્ટ કરજો પાપલેટનો વિડીયો તો પાપલેટનો જરાક છે પણ બહુ મસ્ત જોવાનો છે તો એન્જોય કરજો એટલો પણ તો ચાલો આ વિડીયોને અહીંયા સેન્ડ કરીશ તમને અમારો વિડીયો કેવો લાગ્યો સારો લાગ્યો તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો મળીશું નવા વિડીયોમાં ત્યાં સુધી બાય જય શ્રી કૃષ્ણ.